ગાઈઝ ફાઇનલી ચેન્નઈ આવી ગયા વિધિ. ટ્રેનનું શૂટ તો નહોતો કર્યું અમે. આજ ચેન્નઈ આવી ગયા ને 2 ડે ચેન્નઈ સ્ટે અમારો છે. અને અત્યારે જઈએ છીએ. આજ મારો સોમવાર છે એટલે મારો ઉપવાસ છે. ફરાળ બી ન કરી શકાય એટલે સ્ટારબક્સમાં ઓનલી પ્રવાહી. સ્ટારબક્સમાં કોફી પીવી અને આને તો ખાવાનું હાથ કાંઈ રહેતી નથી કે તું રહીશું સોમવાર. એક જ સોમવાર રહી હતી. અને બીજી વસ્તુ હું તમને ખાસ કહું, અમે સુરતથી ચેન્નઈ નીકળ્યા ને ટ્રેનમાં એટલે અમારી ટિકિટ કન્ફર્મ નથી. એક જ ટિકિટ કન્ફર્મ થઈ હતી RAC. એટલે એક સીટમાં 2 જણા. એટલે મેં ટીસીને કીધું, મેં કીધું કોઈ સીટ અવેલેબલ હોય તો મને કહેજો એમ. તે ટીસીએ કીધું ઓકે કહીશ. અને હું સૂતો હતો સીટ ઉપર અને આને ટીસી કહીને કે આ સીટ અવેલેબલ છે. અને આ મેડમ એટલા ભૂલકણા કે ભૂલી ગયા. સુરતથી ચેન્નઈ ટોટલ સમજો ને 28 થી 29 કલાકની સફર હતી. 28 થી 29 કલાકની સફર હતી. એમાં આ મેડમ ભૂલી ગયા અને એક સીટમાં 2 જણા 28 કલાક સુધી કાપીને આવ્યા છીએ અમે. તમારું ક્યાં? હું મારું કહું કે ચેન્નઈ સેન્ટ્રલ આવી ગયું તો હજી એમ કે છે હજી કલાકની વાર છે, હજી બહુ વાર છે. ઓલરેડી મને વિધિ એવું નહોતું. ટ્રેન છે ને ઓલરેડી વહેલી પહોંચાડી દીધી હતી એટલે વહેલી વધી કેટલી 5-10 મિનિટ હોય. વિધિ છે 28 કલાક એક સીટમાં આપણે કાઢી નહીં જોવાનું છે. હવે સ્ટારબક્સમાં આવી ગઈ વિધિ. બીચ ઉપર જવાની તું બીચ ઉપર જાવ તો કપડા પહેર્યા છે ને. અમે ફરવા નથી આવ્યા, અમે અમારું કામ પતાવવા આવ્યા છીએ. હા, ચાઇનાથી આપણું ફેવરિટ થઈ ગયું છે. આને કઈ ખબર નથી પડતા ને આપણે જે પીવરે છે એની પી લે એમ છે. ખબર નથી પડતી કોફી પીવામાં. આખરી આવી ગઈ મારી કોફી. પણ હમણાં બીચ ઉપર રહીએ છે. બીચ ઉપર તમને બતાવું. મરીના બીચ છે, બહુ સારો એવો કહી છે કે મારી છે. હું પીવું છું પણ આજ ચોકલેટ આવેલું ન પીવું. આજ સોમવાર છે, કાલે મંગળવાર. નહીં, એસ્પ્રેસો ખાલી સુરતમાં જ ચલણ છે. અહીંયા ક્યાંય થોડી એસ્પ્રેસો ટોનિક મળે. મુંબઈમાં ન મળે. મુંબઈમાં આપણે હાથે બનાવવાની થાય વિધિ. એસ્પ્રેસો ટોનિક માગે છે. બીજાને કોફી વહીશ મારી જોવી પીતો. કેવી લાગી? ઓલા દાદા છોકરાનું ઓલું પેટમાં દુખે ને કેમ પાય ઓલું કડવું એવું લાગે. તો ફાઇનલી ગાઈસ મરીના બીચ પર આવી ગયા છીએ. મરીના બીચ પર આવી ગયા છે. અત્યારે સાઉથમાં કહેવાય. આ તિલક ઉપરથી બધાને લોકોને એમ લાગે હું અહીંનો માણસ છું. બરોબર. હું મેચ થઈ જાઉં છું સાઉથમાં, પણ આ મેચ નથી થતી વિધિ. બરોબર ને. અને આ તમે જે જોઈ શકો છો ચેન્નઈમાં લાઇટ હાઉસ કે ના લાઇટ હાઉસ છે. અને પહેલી વાર કપલમાં અમે પહેલી વાર એકલા ટ્રાવેલ કરી હતી. આજ ફોટા કોઈ અમારા નહીં પાડી દે. અને આ બીચની વાઇબ જોવો ભાઈ ચેન્નઈ. અને પહેલી સેટ ચેપોક સ્ટેડિયમ છે મહેન્દ્રસિંહ ધોનીનું. અને આ બાજુ એક મસ્ત એવી જગ્યા હશે, મ્યુઝિયમ જેવું છે સારું. હમણાં ત્યાં જઈને એનો વ્લોગ બનાવીશું. બાકી કાલની તારીખમાં અમારે કામ છે ચેન્નઈમાં. એ પતાવીને પરમ દિવસે રિટર્ન આવશે સુરત પાછા. રક્ષાબંધન આવે છે. બીચ ઉપર રહેવું છે વધારે બોલા પણ થાય. પણ સારું છે, ફોટા પાડવા નથી કહેતું. આ મ્યુઝિયમ જોઈ લો ભાઈ. મરીના બીચથી થોડુંક જ નજીક છે. બહુ મસ્ત છે. આ ચર્ચ છે અને અંદર મ્યુઝિયમ છે. એકવાર મ્યુઝિયમ આખું આ ચર્ચ છે ચેન્નઈમાં. વિધિ મેડમ આખું તમને બતાવી દઉં. જોઈ લો કેવું લાગ્યું વિધિ. આખું ચર્ચ છે અને વિધિ શું કે ખબર આ કોર્ટ છે. શું છે વિધિ? પાછળ મારી પાછળ જે દેખાય છે ને એ ચર્ચ છે ચેન્નઈમાં. બહુ મસ્ત ચર્ચ છે. પણ એ એમ કહે છે કોર્ટ છે. કા વિધિ શું છે વિધિ? ભાઈ જોઈ લો આખો વ્યૂ. એક નંબર છે ભાઈ. મરીનના બીચ પાસે જ છે ચર્ચ આખું. મ્યુઝિયમ કેવું વિધિ? ભાઈ ચેન્નઈની પોલીસ ભાઈ એક નંબર કામ કરે છે. સ્કૂલ છે અને બાળકો આવતા હોય ને તો ઊભી રાખીને બાળકોને રોડ ક્રોસ કરાવે છે.
અને બીજી વસ્તુ અહીંની પોલીસ બહુ ભાઈ હેલ્પફુલ છે. અમે હમણાં જે ચર્ચમાં ગયા હતા ને, ચર્ચમાં પાછા આવતા હતા પોલીસવાળાએ કીધું કે અંદર મ્યુઝિયમ છે અંડરગ્રાઉન્ડ, ત્યાં જાઓ તો બહુ મસ્ત મ્યુઝિયમ છે. પણ મ્યુઝિયમના શોર્ટ મેં એટલે ન લીધા કારણ કે ત્યાં અલાવ હતો નહીં ફોન એટલે. પણ અહીંયા લોચો એક બહુ મોટો છે ભાઈ. કાવીથી શું છે લોચો કહેતો? હિન્દી કોઈને ખબર નથી. અહીંયા કોઈને હિન્દી નથી આવડતું યાર. તમિલ તેલુગુ હિન્દી કોઈને આવડતું જ નથી. અટવાઈ જો. હમણાં મેં મારો ઉપવાસ એટલે બનાના શેકનું કીધું તો મેં કીધું ચોકલેટ મત ડાલના, એને ચોકલેટ વાળો આપ્યો. પછી ઇંગ્લિશમાં મારે એને કેવું પડ્યું વિધાઉટ ચોકલેટ બીકોઝ ટુડે ઇઝ માય ફાસ્ટ. તો એને ખબર પડી. અને આમે ઇંગ્લિશ થોડુંક આવડતું હતું ભાઈ મને. કાવીથી ભાઈનું વેબસાઇટ જો, ચેન્નઈનું વેબસાઇટ એક નંબર. ચેન્નઈનું વેબસાઇટ જો ભાઈ, એક નંબર. બિલ્ડિંગ જ આખી રોયલ છે ભાઈ. જોઈ લો, અહીંથી એન્ટ્રન્સ છે આનું વેબસાઇટનું. મોચી ઝુડિયો બધું છે. એક બીજી વસ્તુ તમને કહેવાની, ડોમિનોઝ નથી ખાવું મારે. બીજી વસ્તુ તમને કહેવાની ભાઈ, ચેન્નઈમાં સરકાર છે આપણા પ્રિય હીરો વિજય થાલાપતિની, અને એની સરકારમાં ભાઈ પોલીસ કર્મચારીની બધી સુવિધા. એક વસ્તુ નોટિસ કરી કે સ્કૂલની આસપાસ બધા ખૂણે છે ને પોલીસવાળા ઊભા હોય છે ભાઈ. બહુ મજાની વાત છે. પણ મેન તકલીફ તમને કીધું કોઈને હિન્દી ખબર નથી પડતી, નટવાય થોડુંક. અને ખાવામાં તો ભાઈ મેંદો પ્યોર મળવું મુશ્કેલ છે. હવે મોલની અંદર જાય તો ભાઈ હું શિવવાળા લક્ષ ઇમિટેશન ન કરો ને અહીંયા આવીને ઇમિટેશન લેવું છે. બોલો ઇમિટેશન નું કરું છું અને મેડમને અહીંયા આવીને ચેન્નઈ આવીને લેવું છે. સરસ. હવે વેબસાઇટમાં લઈને આવી ઉપર મેન્સ નું કીધું છે, પણ અહીંયા લેડીઝ નું દેખાય છે ગાઈજી. બાકી મારું લઈને જે નીકળે અહીંથી. જોઈ લો. હા, મને કહે છે શોપિંગ કરું છું અને પોતે આ સિલેક્ટ કરી નાખ્યું છે, આ સિલેક્ટ કરી નાખ્યું છે, આ કરી નાખ્યું છે. જોઈ બિલ કોનો વધારે છે? મારે આપવાના છે પૈસા. હું જ આપીશ પૈસા, મારે જ આપવાના હોય. પર્સમાં જ નહીં, પર્સમાં મેં નાખ્યા છે. કઈ વાંધો નહીં, આપણે પોકેટ મની માં આપશું પણ આપીશું. ये अच्छा है, ये और भी अच्छा है. ફૂલ સ્લીવ ના વેબસાઇટમાં મળતા. ये देखो, ये એક કેફેમાં આવ્યા હતા અને કેફેમાં લાવવા જેવી નથી. પૂછો કેમ? કારણ કે આ પાણીની બોટલ છે અને બીજું કાંઈ નથી. આ પાણીની બોટલ છે. બીજું કાંઈ નથી. પાઇનેપલ જ્યુસ મગાવ્યું હતું. પાઇનેપલ જ્યુસ આવું આવે. આ પાણીની બોટલ છે. વિદ્યાને હે ગરમી થઈ ભાઈ. મને મુંબઈ દિલ્હી કરતા ચેન્નઈ મજા આવી. તકલીફ પડે છે, હિન્દી કોઈને આવડતું નથી. પાંચ મજા આવી. કા કેફેમાં ગયા, મોલમાં ગયા, ફરવાની થોડીક મજા આવી. અને આ મેડમને તો બધી જગ્યાએ લેવું. બરાબર. એક મિનિટ. નહીં. આખી બેગ આવડી આ ને એક ટી-શર્ટ નથી લીધું, એક પેન્ટ નથી લીધું. કોઈ વસ્તુ કારણ કે હમણાં બોમ્બે ગઈ હતી કે નહીં, ત્યાંથી લઈને આવી છે. તો ભાઈ મળીએ કાલ. બાય. શું કરવાનું વિધિ? લાઈક કરો, શેર કરો, અને જેને સબસ્ક્રાઇબ ન કર્યા હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. ટ્રાય કરી તમારા માટે બ્લોગ બનાવવાનું હે ને. યા